राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाईने हवारना। तो काल सांजे तो जो ट्रेक्टर आव्युं तो 8 वाग्या सुधी ट्रेक्टर आवेलो तो पछी अंधारो थई गयो एटले खेतर खेड्युं तो देखाय नहीं। पछी सवारे जो हूँ आव्यो तो ने खेतरमां ते हवे बांधवानुं काम चालू कर दीधुं। जे आ पारियो बांधी थोड़ाकमां ने हवे पाछळनी साइड आखुं खेड़ाई गयुं ने एमां हवे धीरे धीरे आगळ क्यारा बांधता जाहूं ने वावता जाहूं। पाछळनी साइडथी वाववानुं चालू करीए एटले शुं छे के एमां ववाई जाय तो कदाच पाछळथी पछी वरसाद थाय तोय पाछुं ट्रेक्टर बोलावવું હોય तो ई आडું નડે नहीं आपणे। तो बधाईने सीताराम जय श्री कृष्ण जय माताजी। प्रियल ने हिचकावता गलका सुधारे तो हूँ घर में काम करती थी। हाँ बधाईने सीताराम ने जय श्री कृष्ण जाजा ने जाजा बधाई मजा में आसो अने मजा में रहीजो। भगवान बधीनुं सारूं करे। अने बीजुं के आ प्रियल सूती थी ने मैं कीधुं काल हूँ एने हिचकावुं हुरावी तो रमता रमता हुई गई ने हूँ हिचकावती थी। पछी मने एम थयुं के हूँ गलका सुधार नाखुं आज गलकानुं शाक बनाववानुं छे। तो एवी रीते आम थोड़ुं थोड़ुं काम करता जाइए ने कबूतर ने चण नाख लीधी पछी कुंडिયું भरी लीधुं पाणीनुं एवुं झीणुं झीणुं घणुं बधुं काम थई गयुं। तो पछी અહીં બેસી ગયું ને આપણે છે ને આમાં વિરમ મને બધીની યાદી આપતો હોય। આપણી યુટ્યુબ ફેમિલી કહે કે માસીને અમારી યાદી આપજો, માસીને મારા સીતારામ કહેજો। તો બધાયને જાજા ને જાજા સીતારામ ને વિરમ મને બધીની યાદી આપે છે। એટલે મને ગુજરાતીમાં તો વાંચતા આવડી જાય કે હું વાંચતી હોય બેઠી બેઠીને જોતી હોય, પણ આ જે ઇંગ્લિશમાં હોય ને એ તો પછી આ વિરમ ને દક્ષાબેન મને કહેતા હોય કે આમ મમ્મી આમ માં આમ કીધું છે ને આમ કોમેન્ટ કરી છે। તો બધાયનો સાથ પણ સારો છે અને સાથ સહકાર આપતા રહેજો ને તમારા બધીની કોમેન્ટો પણ મને સમજાવે છે કે એ છે ઇંગ્લિશમાં હોય તોય ને ગુજરાતીમાં તો હું બધું વાંચી જ લઉં છું। એ બેયને અંગ્રેજી આવડે એટલે એ બેય વાંચી લે ને હું તો થોડુંક 2-5 ચોપડી ભણી હોય કે મને ગુજરાતી આવડે। પહેલાંનું ભણતર આપણું તો ગુજરાતીનું હતું એટલે આવું છે બધું। તમે બધા એ પૂછતા હતા કે વિરમભાઈ તમે એક ભાઈની કમેન્ટ આવી હતી કે ગાડી બંધ થઈ ગઈ તો હવે તમે વિરમભાઈ શું કામ કરો। એટલે ગાડીનું તો એવું હતું કે આપણે એક જ વર્દી હતી એટલે એ ઓપ્શનલ હતું, પણ આપણું મેન કામ તો ખેતી કામ છે। આ વિડીયો ચાલુ કર્યા ત્યારે આપણે ખેતર નહોતું ખેડાવ્યું ને ઉનાળાની સિઝન હતી એટલે ખેતર ખાલી પડ્યું હોય, પણ હવે ચોમાસું આવ્યું એટલે જો ગઈકાલે ખેતર ખેડાવાઈ ગયું ને હવે આપણે થોડાકમાં કામાં શાકભાજી વાવીશું ને થોડાકમાં આપણે ગાય માટે લીલું કરીશું। હા ગાય માટે થોડુંક વાવવું જોઈએ। તો વાગી ગયા 12 ને રસોઈ થઈ ગઈ અમારે। માં કે રોટલી ને શાક ને કરી લીધા હતી કે હવે આપણે રસ કાઢી લઈએ કેરીનું બાકી। હા રોટલી થઈ ગઈ ને શાકય ગલકાનું થઈ ગયું, હવે ખાલી રસ કાઢવાનો છે ને એ સિવાય આને પ્રિયલને ટીપા પીવડાવવા ગયા હતા। પ્રિયલ તુંય કેરી ઘોરવા લાગે હે, તુંય રસ કાઢવા લાગે દાદીને મોઢો બટકા પડે હું ખાવા છે। અમે જો હમણાં જ આવ્યા ગયા તા અહીં આંગણવાડીએ, આજે રવિવારે પોલિયો દિવસ છે એટલે ટીપા પીવડાવવા। ઓલી નર્સ હતી ને રમાડતી આને જોઈને આને જોઈને નર્સે હવા માંડી કે આ તો બધું કે પી ગઈ ને રમાડવા માંડી। એને બધું આવે તો બટકા હાલે ને પ્રિયલ તારે એને કેરી આવે મજા આવે ને? હા એમ ઘોરી ઘોરીને એકલી પી જા આખી હો। તો હું એકલી હાથે ખાઉં કેમ એમ ને। શું કરે પ્રિયા? કેરી ખા એટલે એવી બધી ભાવે તને? એવી બધી ભાવે કેરી હે? અરે પણ આપે 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 એક ચમચી હજી તો વાર ભરવા જાય એટલી વારમાં ઉતાવળ। તો વાગી ગયા 5:30 ને હું તો નાઈ ધોઈને જો કમ્પ્લીટ બીજા કપડાં પહેરીને તૈયાર થઈ ગયો। હવે જવાનો વિચાર કર્યો તો આજે સંદીપની કે ત્યાં જઈને ઘડીક વાર પ્રિયલને રમાડી આવીએ અને વિડીયો બનાવતા આવીએ, પણ પછી થયું એવું કે જા પાછળ તમને દેખાતું હે બપોરનું વરસાદ જેવું થઈ ગયું એટલે પછી આળસ રાખી કે હવે આજ વરસાદ જેવું છે ને વળી અહીંયા જઈએ ને વરસાદ આવે
તો પછી બધું બગડે. એટલે આજ પછી અહીંયા જવાનું આરા રાખ્યું ને 5 વાગ્યા સુધી તો હું હતો ખેતરમાં. આ સાઈડમાં પાછળ દેખાય ને અહીંયા ક્યારા બાંધતો હતો. ધોરિયા કરી લીધા, હવે તો એમાં ખાલી વાવવાનું બાકી છે. હવે વરસાદ આવે તો વાંધો ન આવે, વવાઈ જાય અહીંયા. ને દક્ષા પ્રિયલ હમણાં ખાતી હતી કેરી, એટલે એને કપડાં બદલાવવા ગઈ હાથ પગ ધોઈને. ને હવે સાંદીપની જવાનું કેન્સલ કર્યું ને પછી માં કહી કે તો હવે કે આપણે ઘરે હે દક્ષા, તો એ કે આજે પૌવા ખમણ કે 2-3 દી પછી બનાવવા હતા, તો એ કે હવે આજે બનાવી નાખીએ. તમે સાંદીપની કે 2 દી પછી જઈ આવજો, વરસાદ ન હોય ત્યારે. જા આવી ગઈ પ્રિયલ. પ્રિયલ શું આમ બોલાવે? કેરી ખાઈ લીધી? કેરી ખાઈ લીધી ને મોઢું બધું ભરાઈ રહ્યું, ધોઈ લીધું. હા, મીઠી મીઠી લાગતી હતી અને બહુ ભાવતી હતી. માં બનાવી નાખો ને પૌવા ખમણ આજ. હા, જો પૌવા ખમણ બનાવી નાખીએ આજ. જો માં પૌવા કરે સાફ. યા પૌવા છે ને પેલા આમ સારી નાખીએ પછી બનાવીએ. આ રેસીપી લગભગ કિરણ વેતા આ છે મૂકી ને, હતી કા? હા, કિરણ અહીં આવી ને ત્યારે તો આ રેસીપી આપણે પૌવા ખમણ ની મૂકી હતી જ, પણ પાછું આ કોઈ નવા હોય તો મેં કીધું જો હે ને અમે બનાવવા તો રેસીપી મૂકી દઈએ આપણે. તો આવી ગયા આપણે ઓસરીમાં અને માએ જો તૈયારી કરી લીધી બધી, પૌવા ને મરચા ને બધી સુધારી, ધાણા ભાજી ને એ કે હવે બનાવવાનું ચાલુ કરી દઈએ કા. હા, તો જો આ 1/2 કિલો પૌવા છે, એમાં 1/2 લીટર દહીં ને અડધી વાટકી ખાંડ ને 1 પણી ધાણા ભાજી ઝીણી સુધારેલી, 2 લીંબુનો રસ, 6 થી 7 લીલા મરચાં. બાકી તો પછી આમાંથી 2 મરચાંની ભૂકી છે ને 2 ચમચી હળદર, મીઠું, એ બધું આપણા પ્રમાણસર. હવે આપણે તેલ મૂકી દીધું છે પેલા તો મરચાં તરવા માટે. મરચાં તરી લઈએ પેલા. આ મરચાં છે ને તરાઈ ગયા છે ને આપણે અહીં રાખી દઈએ ને આ તેલ છે ને એને પછી વઘારમાં ઉપયોગ લઈ લેવું, એને અહીં રાખી દઈએ. હવે આપણે દહીંનું કરીએ. હા, ધીમે તાપે આને હલાવવાનું. હવે આમાં આપણે હળદર નાખીએ. બે ચમચી લાલ મરચું, 2 ચમચી મીઠું. મીઠું ને મરચું એ તો આપણે ટેસ્ટ મુજબ નાખી લેવાનું. હવે આ હળદર ને મિક્સ થઈ ગયું, હવે આપણે એમ નાખી દઈએ ખાંડ. યા તરેલા મરચાં, ને આ છે 2 લીંબુનો રસ. હવે આપણે જ્યાં પૌવા છે ને એ ધોઈ નાખીએ, સાયણામાં નાખી ને ધોઈ નાખીએ. હવે આપણે આમાં પૌવા નાખ દઈએ, ધોયેલા છે.
હવે મિક્સ થઈ ગયો છે આપણું આ મિશ્રણ પૌવાનું અસલ થઈ ગયું. ત્યાં કડક થઈ ગયું. આમાં ધીમે ધીમે તાપી આપણે મિક્સ કર્યા રાખીએ ને એટલે જ્યાં કડક થઈ જાય. પેલા ઢીલું હતું ને ત્યાં થઈ ગયું કડક. હવે આપણે આને ઉતારી લઈએ ને તેલ મૂકી દઈએ વઘાર કરવા. ધીમા તાપે આ મિશ્રણ મિક્સ કરીએ ને તો નીચે બરે પણ નહીં અને ધીમે ધીમે થતા આ પૌવા હોય ને એ આખું પાણી ચૂહી લે. દહીંનું પાણી થયું હોય થોડુંક ગરમ થાય દહીં એટલે આસું પડે ને. જે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું ને આપણે આને હલાવતા હોય ને જઈએ ત્યાં આપણે આમાં કંઈ ખાંડ કે મીઠું કે ઓછું હોય ને તો આપણે ચાખી અને નાખી શકીએ. અને હવે આને વઘાર કરવાના છે. 5 કે 6 પાવડા તેલના મૂકી દીધા. એમાં આપણે રાઈ જીરું નાખી ને વઘાર કરી નાખીએ. રાઈ જીરું અહીં હવે આને આપણે એમાં નાખી દેવાનું મિશ્રણ. અને ધીમા તાપે મિક્સ કરી લેવાનું તેલમાં. ધાણા ભાજી નાખી દેવાની. જા મિક્સ થઈ ગયું છે. હવે આપણે થાળીમાં ઢારી દેવાનું છે. અને થાળીમાં જરાક તેલ લગાડી દેવાનું. હવે ઉતારી લઈ. ઓજા વાટકેથી આ તેલ વાળો છે જરાક તળિયું અહીંયાથી આપણે દબાવી દઈએ. આપણું પૌવા ખમણ તૈયાર થઈ ગયું ને આ થાળીમાં ઢારી દીધું. હવે એને ઠંડુ પડવા દેવાનું છે. ઠંડુ પડી જાય એટલે પીસ પાડશું. પીસ પાડી તમને બતાવીશ. એમાં 10 મિનિટ ઠરી જાય ને પછી. તો આપણા પૌવા ખમણ થઈ ગયા તૈયાર ને દક્ષાએ તો ચાખી લીધું. દક્ષા કેવું બન્યું? મસ્ત જોરદાર. માના હાથનું ગમે બનાવીએ જોરદાર જ હોય ને. મને તો બહુ જ ભાવે આ પૌવા ખમણ. તો પેલા જોઈ અમારે તો આ વસ્તુ હાલતા ને ચાલતા બનતી હોય ઘરમાં. પણ આજ પછી અટાણે ટાઈમ હતો ને થોડોક દિવસ હતો ને અમારે સાંદીપની જવાનું કેન્સલ થયું. એટલે પછી માને આ રસોઈ બનાવવાની હતી ને તો એ કે હાલો નહીં કે આપણે વિડીયોમાં ઈ લઈ લઈએ. એ કે તો બધા એ કે ટેસ્ટ કરીએ ને જોહે. એ કે જો પીસ પડી ગયા. જો હવે ઢેપલી પડી જાય. જો પીસ પડી જાય આપણે આમ ને આ 2 દિવસ રહી જાય. એમ કે ફ્રીજ ને વગર રહી ને ફ્રીજમાં રાખવું હોય તો રાખી શકીએ. ને આમાં હું લીંબુ ને દહીં ને હોય ને એટલે ખાટો મીઠો સ્વાદ આવે. ખાંડ નાખ્યો એટલે મજા આવે ખાવાની. તો અમને તો આ વસ્તુ બહુ ભાવે. તમે બનાવીને ટ્રાય કરજો.
ને ટેસ્ટ કરજો, તમને બહુ ભાવશે. ને અમારે લગભગ ઘરમાં રેસીપી જે બનતી હોય ને એ અમે તમારી યારે શેર કરતા હોય ને જો સારી બનતી હોય ને તો જ અમે તમને સજેસ્ટ કરીએ. બહુ જ મસ્ત બની, બધાય જરૂર બનાવજો, ભાવે તો પાછી બનાવજો. હા, તો હું કઈનો બેક કેમેરામાં હતો ને એટલે મને મજા નથી આવતી, એટલે પછી મેં કીધું કે હાલો હવે ભલે અંધારું થઈ ગયું તો અંધારું, પણ વિડીયોમાં એકવાર સામેથી આવી જઈએ. હું ટેસ્ટ તો કરી લઉં ને. કરો કરો, આપણે તો ઘણી વખત બનાવ્યું. બહુ મસ્ત બન્યું, ખરેખર બનાવ્યા જેવી વસ્તુ હે, તમે બનાવજો. હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ, ફરીથી મળશું આપણે નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો વિડીયોને તમારી એક લાઈક આપી દેજો. ચાલો, હર હર મહાદેવ.